Good morning, friends. How are you all? Today we will discuss the poem number 4, Very Light Twilight, the second part of this poem. આજે આપણે વાત કરીશું વેરી લાઇટ ટ્વિલાઇટનો બીજો ભાગ. પહેલા ભાગની અંદર આપણે વાત કરી હતી કે આનો જે રાઇટર છે, જે સિંગર હતો, આ આદમ યંગ. આદમ યંગે પોતાની જે પ્રિયતમા હતી એ પ્રિયતમાની સાથે વિતાવેલા જે સંસ્મરણો હતા એને યાદ કરી આ ગીત એ ગાય છે. અને આ ગીત એનું ઓલ સિટી નામનું જે આલ્બમ છે એમાં એને ખુદ ગાયેલું છે. એમાં આપણે વાત કરી હતી કે જ્યારે આ કવિ અથવા સિંગર આદમ યંગ પોતાના ઘરના રવેશમાં બેઠો બેઠો આકાશમાં જોવે છે ત્યારે તારાઓ જાણે કે એને પ્રિયતમાને ચૂમવા આવતા હોય એવું એને લાગે છે. ત્યારબાદ એ સુવાનો ટ્રાય કરે છે પણ સૂઈ શકતો નથી અને જાગતો રહે છે અને એ વાતાવરણને નિહાળે છે. ત્યારે એ એવું કહે છે કે વાતાવરણનો કોઈ જામ એને પીડાવે જેથી કરીને શાંતિથી આરામથી સૂઈ શકે. બીજા સ્ટાન્જામાં આપણે જોયું કે તે એના પ્રિયતમાના જે હાથ છે એ એને વીંટળાયેલા હોય એવું એને ફીલ કરે છે અને યાદ કરે છે અને થાય છે કે કદાચ એણે જો પોસ્ટકાર્ડ એને પત્ર લખ્યો હોત તો આજે એની હયાતી એની સાથે હોત, કારણ કે વાતચીત કરવા માટે બે વ્યક્તિની જરૂર હોય છે. માટે એ પોતાની પ્રિયતમાને ખૂબ જ યાદ કરતો હોય છે અને યાદમાં આ જે કવિતા છે, જે સોંગ છે એ એણે લખ્યું. આજે આપણે ત્રીજો જે સ્ટાન્જા છે એનો આપણે પરિચય મેળવીશું, એને આપણે જોઈશું. તો લેટ્સ સ્ટાર્ટ અવર સ્ટાન્જા નંબર 3. The silence isn't so bad till I look at my hands and feel sad. Silence એટલે કે શાંતિ, isn't so bad એટલું બધું ખરાબ નથી. till ત્યાં સુધી I look at my hands and feel sad જ્યાં સુધી હું મારા હાથને જોઉં છું અને ઉદાસ થાઉં છું ત્યાં સુધી શાંતિ એ છે isn't so bad એટલે કે ખરાબ નથી. એટલે કે એના હાથને જ્યાં સુધી જોતો નથી ત્યાં સુધી એને બધું જ સારું લાગે છે, બધું જ સર્વત્ર એને સારું લાગે છે. પણ જેવો એ એના હાથને જોવે છે અને એ જોઈ ઉદાસ થઈ જાય છે. શા કારણે? જો because the spaces between my fingers are right where you fit perfectly. because the spaces, space એટલે જગ્યા, આંગળીઓની વચ્ચે જે જગ્યા છે એ જગ્યાની વાત કરે છે. તો કે એની આંગળીઓની વચ્ચે જે જગ્યા છે એ જગ્યાની અંદર એના પ્રિયતમાની આંગળીઓ કેવી હોય છે? રહેલી હોય છે. પણ અત્યારે એ જગ્યા કેવી છે? ખાલી છે. એ ખાલી જોઈને, એના હાથને ખાલી જોઈને એ ઉદાસ થઈ જાય છે, કારણ કે પહેલા એના આંગળીઓની વચ્ચે એને પ્રિયતમાની આંગળીઓના હાથ પરોવાયેલો હોય છે, પણ અત્યારે એવું નથી. I find repose in new way. I find repose in new way. repose એટલે કે આરામ. હવે ઊંઘવાનો પ્રયત્ન કરે છે પણ ઊંઘ આવતી નથી, કારણ કે એને યાદો એને સતાવે છે અને એ યાદોને કારણે સૂઈ શકતો નથી. માટે કહે છે કે આઈ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યૂ વે. નવી નવી રીતો આરામની એ શોધશે. ધો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન 2 days. ધો એટલે તેમ છતાં, છતાં પણ, ધો છતાં પણ તે 2 દિવસથી સૂતો નથી. એટલે કે 2 દિવસ સૂતો નથી છતાં તે સૂવાનો નવી નવી રીતો શોધશે. એટલે કે એની યાદમાં એ 2 રાત્રિથી સૂતો નથી અને માટે એ સૂવાનો પ્રયત્ન કરે છે, સૂવા માંગે છે, પણ એની યાદો એને સતાવે છે. એટલે માટે કહે છે કે એ સૂવાની નવી નવી રીતો શોધશે. because cold nostalgia chills me to the bone. nostalgia નો અર્થ થાય છે વિયોગ, કારણ કે એનો વિયોગ એને સતાવે છે. chill me to the bone. chill me
ટુ ધ બોન એટલે કે હાડકા થીજવી દેવું. કારણ કે બહારનું વાતાવરણ એવું ઠંડુ છે, એટલું શીતળ છે, તેથી એના હાડકા થીજવી નાખતું હોય એવું એને લાગે છે. અને વિયોગની જે પીડા છે એના કારણે એના હાડકા થીજી ગયા છે. જાણે કે કોઈ ઠંડીના કારણે હાડકા આપણા ધ્રુજતા હોય, થઈ જતા હોય એવું એ સમયે એને અનુભવ થાય છે. અને કહે છે કે માટે એ 2 દિવસથી સૂઈ શક્યો નથી અને માટે સૂવાની તે નવી નવી રીતો શોધે છે. તો મિત્રો આ આપણો થર્ડ સ્ટાન્જા હતો. એને આપણે ફરીવાર ટૂંકમાં જોઈ લઈએ કે એ જ્યાં સુધી એ એના હાથ તરફ જોતો નથી ત્યાં સુધી એને આજુબાજુનું વાતાવરણ કેવું લાગે છે? ખૂબ જ આહલાદક લાગે છે, ખૂબ જ સરસ લાગે છે, સારી શાંતિ એને ખાવા દોડતી નથી. પણ જ્યારે એની નજર એના ખાલી હાથ ઉપર જાય છે ત્યારે એ દુઃખ અનુભવે છે, એ નિરાશ થઈ જાય છે, એને એકલતા સતાવે છે. કારણ કે એ આંગળીઓની વચ્ચે જે જગ્યા છે એ જગ્યાની વચ્ચે એની પ્રિયતમાના એનું જે પ્રિય પાત્ર છે, એનું બિલવડ છે, એની આંખો પરફેક્ટલી એની અંદર આવી જાય છે. ઇટ મીન્સ કહેવાનું માંગે છે કે એની આંગળીઓમાં એની પ્રિયતમાની આંગળીઓ રહેલી છે, એટલે કે બંને એકબીજાને હાથ મિલાયેલા બેઠા છે, પણ અત્યારે આંગળીઓ સૂની છે. ત્યારબાદ કે એ 2 રાત્રિથી સૂતો નથી. કારણ કે એ રાત્રિએ સૂવાનો ટ્રાય કરે છે ત્યારે એની પ્રિયતમા છે એનો વિયોગ એને સંતાવે છે, એની યાદો એને સંતાવે છે, માટે તે સૂઈ શકતો નથી. અને બહારનું જે વાતાવરણ છે એ કેવું છે? ખૂબ જ આહલાદક છે, શીતળ છે. અને વિયોગના કારણે એના હાડકા ખૂબ જ થીજી ગયા છે અને માટે તે સૂવાની નવી નવી રીતો શોધશે એવું અહીંયા કવિ કહે છે. તો આ જે આપણો ત્રીજો સ્ટાન્જા હતો એ ત્રીજા સ્ટાન્જાની અંદર કેટલાક પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ. પહેલું ખાલી જગ્યા છે કે એકોર્ડિંગ ટુ ધ પોએટ, ખાલી જગ્યા ઇટ્સ નોટ સો બેડ. એકોર્ડિંગ ટુ ધ પોએટ, એકોર્ડિંગ નો અર્થ થાય છે ના મત મુજબ, કવિના મત મુજબ ખાલી જગ્યા એટલું ખરાબ નથી. તો એનો જવાબ તમને પહેલી લાઈનમાં મળે છે the silence is not so bad. તો જવાબ છે silence. બીજું, for how long has the poet been awake? how long સમયગાળો દર્શાવે છે, કેટલા સમયગાળા સુધી has the poet been awake, જાગતો રહ્યો છે. તો કેટલા સમયથી તે જાગતો રહ્યો છે? તો પહેલું આપણે જોઈએ કે અહીંયા has આપેલું છે, બાજુમાં been. તો has પછી જે આપણો પડતા આવે છે the poet એ લઈ લે, the poet. ત્યારબાદ has ની આગળ જે આપેલું છે સહાયક એ લઈએ, has been awake for 2 days. એટલે કવિ 2 દિવસથી, અહીંયા મિત્રો for નો અર્થ માટે નથી લેવાનો કારણ કે સમયગાળો દર્શાવે છે. અહીંયા for નો અર્થ થાય છે થી, સમયગાળા દર્શાવવા માટે અહીંયા for નો ઉપયોગ થાય છે, માટે એનો અર્થ આપણે શું લઈશું? થી લઈશું. એટલે કે 2 દિવસથી કવિ જાગતા રહ્યા છે. ત્યારબાદ what is the synonym of the word calm? હવે સિનોનિમ છે, સિનોનિમ નો અર્થ થાય છે સમાનાર્થી. આપણે એક્ઝામમાં ઉતાવળમાં સિનોનિમની જગ્યાએ ઓપોઝિટ લખી કાઢીએ છીએ અને ઓપોઝિટ જગ્યાએ સિનોનિમ કહી નાખીએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખો. આવો પ્રશ્ન આવે તો પહેલા એ શબ્દ નીચે અંડરલાઈન કરી નાખો, માટે આપણું ધ્યાન છે એ શબ્દ ઉપર રહે અને આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણે શું કરવાનું છે. તો કામ એટલે શાંત, તો શાંતનું સિમિલર એટલે કે આ જે સમાનાર્થી શબ્દ છે એ જોવાનો છે. તો શાંત તો સમાનાર્થી શું થાય છે? silence. The synonym of the word calm is silence. અથવા
silence is the synonym word calm. તમે બે રીતે લખી શકો, આ રીતે પણ લખી શકો. The synonym of the word calm is, પછી ઇન્વર્ટેડ કોમામાં લખો silence, અથવા silence is the synonym of the word calm. ત્યારબાદ which word means rest? રેસ્ટ નો અર્થ શું થાય છે? એટલે કે આ સ્ટાન્જાની અંદર રેસ્ટ આરામ માટે કયો શબ્દ રહેલો છે? તો આરામ માટે આપણો શબ્દ છે રિપોઝ. રિપોઝ મીન્સ રેસ્ટ, અથવા the word repose means rest. પાંચમો પ્રશ્ન આ સંખ્યામાં which word show the meaning of longing for something from past? ભૂતકાળથી કોઈની ઝંખના કરતું હોય તો એના માટે શબ્દ છે નોસ્ટાલ્જિયા. Nostalgia shows the meaning તો અહીંયા જવાબ આવશે નોસ્ટાલ્જી. નોસ્ટાલ્જી એટલે કે વિયોગ. તો લોંગિંગ ફોર સમથિંગ ફ્રોમ પાસ્ટ નો સિમિલર વર્ડ સ્વિંગ, એના આ શબ્દ સમૂહ માટે વપરાયેલો શબ્દ છે નોસ્ટાલ્જી. હવે આપણે આગળ વાત કરીએ સ્ટાન્જા નંબર 4 ની. બટ drenched in vanilla twilight I'll sit on the front porch all night. Drenched, તો drenched માટે શબ્દ છે તરબોળ થયેલું. પણ વેનિલા ટ્વિલાઇટ માં હું તરબોળ થયેલો છું. I'll sit on the front porch all night, એટલે કે સુગંધી સંધ્યા. તો એ વાતાવરણમાં તરબોળ થયેલો કવિ પોતાની રવેશની અંદર આખી રાત બેઠો રહેશે. I'll sit, હું બેસીશ. On the front porch, porch એટલે કે રવેશી, અગાસી જેવો જે ભાગ છે એ ભાગમાં જે કવિ છે એ આખી રાત્રિ ત્યાં બેસશે. Waist deep in thought because when I think of you I don't feel so alone. Waist deep, કમર સુધી. Waist deep I thought એટલે કે કમર સુધી વિચારમાં રહેલો. Because when I think of you I don't feel so alone, કે જ્યારે હું તારા વિચારોમાં ડૂબેલો હોઉં છું ત્યારે હું એકલો અનુભવતો નથી. કારણ કે એ એની કંપનીને એન્જોય કરતો હોય છે, એની કંપની હોય છે ત્યારે એને એકલતાનો ભાવ સતાવતો નથી. તો માટે કહે છે કે જ્યારે હું રવેચમાં બેઠો હોઉં છું, આકાશ તરફ જોતો હોઉં છું, ત્યારે હું માત્ર ને માત્ર તારા વિચારોમાં જ હોઉં છું અને એ સમયે મને એકલતાનો અનુભવ થતો નથી. As many times as I blink. Blink એટલે આંખના પલકારા મારવા, આંખો પટપટાવી. I'll think of you tonight. I'll think of you tonight. આજની રાત્રે હું તને વિચારીશ, તારો વિચાર કરીશ. જેટલી વાર હું મારા આંખના પલકારા પટકાવીશ ત્યાં સુધી, એટલી વાર આખી રાત્રિ હું તને જ તારા જ વિચારો કરીશ. ટૂંકમાં એવું કહે છે કે વેનિલા ટ્વિલાઇટનું જે વાતાવરણ છે, જે સુગંધી સંધ્યા છે, એ સુગંધી સંધ્યાની અંદર કવિ પોતાની અગાસી જે રવેશ છે ત્યાં આખી રાત એ વાતાવરણમાં બેસશે. અને જ્યારે એ પોતાની પ્રિયતમાના વિચારોમાં હોય છે, કેટલા એના વિચારોમાં ડૂબેલો હોય છે, ત્યારે એને એકલતાનો અનુભવ થતો નથી. અને
જેટલી વાર આખી રાત્રિ દરમિયાન જેટલી વાર એ આંખના પલકારા મારશે તેટલી વાર ત્યાં સુધી એ માત્ર ને માત્ર એનો જ વિચાર કર્યા કરશે. તો આ આપણો હતો સ્ટાન્જા નંબર 4. તો એના આપણે ક્વેશ્ચન, વોટ વિલ ધ પોએટ ડુ ઓલ નાઇટ? આખી રાત્રિ કવિ શું કરશે? ધ પોએટ વિલ સિટ ઓન ધ પોર્ચ. અહીંયા આપ્યું છે વોટ વિલ ધ પોએટ ડુ. આખી રાત્રિ તે શું કરશે? ધ પોએટ વિલ સિટ porch all night. શું કરશે? તો આખી રાત્રિ એ રવેચમાં બેસશે. એન્ડ જો બીજું એમાં વધારે એડ કરવું હોય તો porch and think about his beloved all night. આખી રાત્રિ કવિ રવેચમાં બેસશે અને એની પ્રિયતમાના વિશે વિચાર કરશે. What happened? શું બન્યું હતું? When the poet thinks of his beloved. What happened when the poet thinks of his beloved? શું બન્યું હતું જ્યારે કવિ the poet thinks of his beloved તેની પ્રિયતમાને વિશે વિચારે છે ત્યારે શું બન્યું હતું? When the poet thinks of his beloved, હવે આપણે બીજી લાઈનની અંદર જોઈએ. વેશ ડીપ વાળી લાઈનની નીચે જુઓ કે આઈ થિંક ઓફ યુ, વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ ફીલ સો અલોન. એને એકલતાનો અનુભવ થતો. બીજું મિત્રો કે જ્યારે પણ પ્રશ્નની અંદર મધ્યમાં વચ્ચે જો વેનથી તમને પ્રશ્ન આપ્યો હોય તો વેન પછીનું આખું વાક્ય પહેલા લેજો. વેન the poet thinks of his beloved, he doesn't feel alone. એટલે એ એવું કહેવા માંગે છે કે જ્યારે કવિ તેની પ્રિયતમા વિશે વિચારે છે ત્યારે શું થયું હતું? તો જ્યારે એના વિશે વિચારતો હોય છે ત્યારે તેને એકલતાનો અનુભવ થતો નથી. ફરી એકવાર મિત્રો કે જ્યારે પણ પ્રશ્નની અંદર પ્રશ્નના વચ્ચેના ભાગમાં જો વેન અથવા વાઇલ આપ્યું હોય તો એ પછીનો આખો ભાગ તમારે વાક્યની શરૂઆતમાં લઈ લેવાનો છે અને અલ્પવિરામ કરી જે જવાબ આવતો હોય એ જવાબ તમારે ત્યાં મૂકી દેવો. આગળ વધીએ. ધ એન્ટોનિમ ઓફ ડ્રાય ઇઝ. ડ્રાય નો એન્ટોનિમ શબ્દ છે મિત્રો, એને ખાસ ધ્યાન રાખજો. એન્ટોનિમ, એન્ટોનિમ નો અર્થ થાય છે વિરોધી, ઓપોઝિટ. તો ડ્રાય નું ઓપોઝિટ ડ્રેન્ચ. તો ડ્રેન્ચ એ ડ્રાય નું શું થયું? ઓપોઝિટ. હવે નેક્સ્ટ આવે છે ધ સિનોનિમ ઓફ સોક. સોક એટલે કે સમાનાર્થી. શોક આપણે કહીએ છીએ ને કે સ્પંજ વસ્તુ છે એ સ્પંજ પર પાણીને ચૂસી લે છે, ચૂસી લેવું શોક. તો એનો પણ જવાબ થશે ડ્રેન્ચ.
ઓપોઝિટ છે, સિનોનિમ છે ખાસ કરીને, તો એ તમને ગ્લોસરીમાંથી એના જવાબ મળી રહેશે. આપણે ગ્લોસરી લખવાનો આગ્રહ રાખીએ છીએ, એનું કારણ શું છે? આ જ મિત્રો કે ગ્લોસરીની અંદર તમને ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગ આપ્યા હોય છે. તો જે એક શબ્દોની અંદર જવાબ આપેલો હોય છે એ ખાસ તમારે તૈયાર કરવો, કારણ કે એમાંથી જ તમને સિનોનિમનો પ્રશ્ન પૂછાઈ શકતો હોય છે. તો 1 માર્કની અંદર તમને આ ખાસ સિનોનિમ છે, પછી એનો મીનિંગ છે, એ શબ્દોવાળા પ્રશ્નો એમાંથી પૂછાય છે. માટે ગ્લોસરી ખાસ તમારે તૈયાર કરવી અથવા એને જોઈ જવું. હવે આગળનો સ્ટાન્જા. When violet eyes get brighter, when our violet eyes get brighter and heavy wings grow lighter. જ્યારે વાયોલેટ આઈસ જાંબુડિયા રંગની આંખો ગેટ બ્રાઇટર તેજસ્વી બને છે. જ્યારે જાંબુડિયા રંગની આંખો તેજસ્વી બને છે ત્યારે હેવી વિંગ્સ ગ્રો લાઇટર, જે ભારે પાંખો છે એ હળવી બને છે. આઈ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અલાઇવ અગેન. હું આકાશનો જે રસાસ્વાદ છે એ માણીશ અને ફરી એકવાર હું અલાઇવ જીવંત અનુભવીશ. એન્ડ આઈ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ. અને જે વિશ્વને હું જાણતો હતો એને હું ભૂલી જઈશ. But I swear I won't forget you. Oh, if my voice could reach back through the past, I'll whisper in your hour. એટલે કે હું જે વિશ્વને જાણતો હતો એ વિશ્વને ભૂલી જઈશ અને માત્ર તને જ યાદ રાખીશ, એવું એ વચન આપે છે. સ્વેરનો અર્થ થાય છે વચન આપો. અને છેલ્લે કહે છે Oh, if my voice could reach back through the past. અને અરે જો મારો અવાજ પાસ્ટમાં, ભૂતકાળમાં પાછો જઈ શકતો હોય તો હું તારા કાનમાં ધીમેથી કહેવા માંગીશ, ઓ ડાર્લિંગ, આઈ વિશ યુ વર હિયર. કે તું, હે પ્રિય, હું ઈચ્છું છું કે તું અહીંયા હોત. તો અહીંયા એવું કહે છે કે જેમ જેમ વાતાવરણ આગળ વધે છે, રાત્રે ધીમે 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 જે સંધ્યાકાળ છે, પછી રાત્રિનો સમય છે, જેમ જેમ આગળ વધે છે એમ એમ જે જાંબુડિયા રંગની આંખો છે એ વધારે તેજસ્વી બને છે અને એની પાંખો કેવી થાય છે? વધારે હળવી બને છે. અને એ સમયે તે આકાશના જે બદલતા રંગોને છે એને માણે છે અને એ વખતે એને પોતાને ફરીવાર જીવંત થયો હોય એવો અનુભવ થાય છે. ત્યારે તે આગલા દિવસનું આખું બધું, એટલે કે જે વિશ્વમાં તે કંઈક જાણતો હતો એ બધું જ ભૂલી જશે અને માત્ર ને માત્ર એને જ એની પ્રિયતમાને જ યાદ રાખશે, એનું વચન આપે છે. અને કહે છે કે જો એનો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકતો હોત તો એ એને કાનમાં કંઈક કહેવા ઈચ્છતો હતો કે હે પ્રિય, કાશ તું અહીંયા હોત. તો આ તો આપણો સ્ટેલો સ્ટાન્જા. હવે એના આપણે જે ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. વોટ વિલ હેપન ટુ વાયોલેટ આઈસ? તો એ આપણને સ્ટાન્જાની પહેલી લાઈનમાં લખેલું છે, ધ વાયોલેટ આઈસ ગેટ બ્રાઇટર. What will happens to violet eyes? Violet eyes ને શું થશે? તો violet eyes will get bright. What will the poet do when heavy wings grow lighter? જ્યારે heavy wings, ભારે પાંખો હળવી બનશે ત્યારે કવિ શું કરશે? તો એ આપણને ટેક્સ્ટ બુકની અંદર બીજી લાઈનમાં જુઓ, એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, આઈ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અલાઇવ અગેન. તો અહીંયા આપણે એમાં વાત કરીએ કે પ્રશ્નના મધ્યમાં વચ્ચે જો વેન
વાળું વાક્ય હોય તો when પછીનું અપવાક્ય લઈ લો. when heavy wind grow lighter, the poet taste the poet will taste the sky and feel alive again. Which word rhymes with the word brighter? હવે અહીંયા rhymes word છે, rhyming word છે. તો brighter નો rhyming word એટલે કે તમે લાઈનમાં જોશો તો પહેલી લાઈનમાં brighter અને એના પછીની લાઈનમાં lighter. તો brighter, lighter. તો lighter, the word lighter rhymes with the bright. તો મિત્રો અહીંયા જોશો રાઇટર અને બ્રાઇટર જેનો સાઉન્ડ છે એ સરખો તમને સંભળાશે. which word means promise in the stanza? તો આ સ્ટાન્જા ની અંદર promise નો અર્થ શું થાય છે? તો to swear, the word swear means promise in this stanza. તો swear અને promise એ કયો સિમિલર વર્ડ્સ એનો અર્થ. the word ખાલી જગ્યા means to speak softly. હવે આની અંદર એવો શબ્દ કે જેનો અર્થ થાય છે સ્પીક સોફ્ટલી એટલે કે ધીમેથી બોલવું કેમ. તો એના માટે શબ્દ છે આપણે whisper, to whisper. તો to whisper એટલે કે ધીમેથી કાનમાં કહેવું. તો મિત્રો આ હતી આપણી ચોથી પોયમ અને એડમ યંગ દ્વારા જે એની પ્રિયતમાના જે પાસ્ટના ભૂતકાળના જે સંસ્મરણો હતા એને યાદ કરી એની હયાતીને પોતાની સાથે અનુભવી આ સોંગ એણે લખ્યું હતું. આશા રાખું છું તમને આ કવિતામાં બરાબર ખ્યાલ આવ્યો હશે અને જેટલા પણ આપણે ક્વેશ્ચન આન્સર કરાયા એ પણ તમે બરાબર સમજ્યા હશો. તો ત્યાં સુધી આપણે હવે નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.